સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે। ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા હતા તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા। આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા, માત્ર દબાણ ખાતાના માણસો હતા। સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં પુણા વિસ્તારમાં ખાડી કિનારે સમ્રાટ સોસાયટી વિસ્તાર આવેલો છે। આ સોસાયટીના ગ્રાઉન્ડ +2 માળના સમ્રાટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં એક તરફનો ભાગ નમી પડતા ગભરાટ ફેલાયો હતો। આ અંગેની જાણ પાલિકાના વરાછા એ ઝોનને થતાં વરાછા એ ઝોનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જોખમી લાગતા બિલ્ડિંગનો વસવાટ ખાલી કરાવ્યો છે। એપાર્ટમેન્ટમાં 10 પરિવાર રહે છે। અચાનક ખાલી કરાવતા વસવાટ કરનારાઓમાં ગભરાટ ફેલાયો છે। જોકે પાલિકાએ મોડે કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી। કેટલાકે તો સંબંધીઓના ઘરે રહેવાની ફરજ પડી છે। સમ્રાટ એપાર્ટમેન્ટથી અશોક વાટિકાથી સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। આ ડ્રેનેજ લાઇનની ઊંડાઈ 20 થી 22 ફૂટ હતી। ખાડી ઉપરથી ડ્રેનેજ લાઇન લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું લેવલ મળતું ન હોવાથી ખાડીના નીચેથી 20 થી 22 ફૂટ ખોદીને ડ્રેનેજ લાઇન લઈ જવામાં આવી છે। ખાડીના જે બીમ હતા તે જેસીબીથી ખોદી નાખવામાં આવ્યા અને નીચેથી પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેથી ખાડીનો જે એક સાઈડનો ભાગ હતો તે એકાએક બેસી ગયો હતો। કોર્પોરેશન દ્વારા ત્યાં ખાડી ઉપર જે જગ્યા બેસી ગઈ હતી ત્યાં પુરાણ કરીને કપચી વગેરે નાખીને તાત્કાલિક પુરાણ કામ કર્યું હતું। જોકે ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી એસએમસીની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે સમ્રાટ એપાર્ટમેન્ટ પહોંચીને ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું। નાના બાળકો અને મહિલાઓ સાથે 10 પરિવારો અંદાજે 40 થી 50 લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 15 થી 20 લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા। સમ્રાટમાં રહેતા હતા તેને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા એસએમસી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો। તો અમે કીધું અમે અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી। અમે નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા। પછી બધા માણસોને દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમીને રહેવાનું કહી દઉં। પછી અમને અહીં બતાવ્યું, તમે અહીં લેવા સાંજે નાસ્તો દઈ ગયા હતા, ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી। તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી। એટલે અમે સહી 20 જણા છે। જ્યારે અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા। નીચે દુકાન અને ઉપરના 2 માળના 10 જેટલા ફ્લેટ આવેલા હતા, જેમાં 10 જેટલા પરિવાર રહેતા હતા, જે પૈકી 4 પરિવારને કોમ્યુનિટી હોલમાં મોડે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે 5 જેટલા પરિવારજનોએ જીવનનું જોખમ લાગતા સંબંધીના ઘરે જતા રહ્યા હતા। ગતરોજ બપોરે 1 વાગ્યા આસપાસ એપાર્ટમેન્ટની નીચેની માટી ધસી પડી હતી। જોકે સાંજે આ એપાર્ટમેન્ટ જોખમી હોવાનું કહીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું।